ડભોઈ તાલુકાના 12 શાળાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ડભોઈ તાલુકાના અમરેશ્વર ગામ ખાતે ખાતમુહૂર્ત ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા। ડભોઈ તાલુકામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કુલ ₹9.16 કરોડના ખર્ચે 12 પ્રાથમિક શાળાઓમાં 46 ઓરડા બનાવવાનું કામનું અમરેશ્વર ગામે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ડભોઈ તાલુકાની પલાસવાડા, કરણેટ, અમરેશ્વર, સિંધિયાપુરા, ભિલોડિયા, ઢાલનગર વસાહત, સુંદરકુવા, સિદ્ધપુર, ભાલોદરા, પારાગામ, સોમપુરા ગામની પ્રાથમિક શાળાઓને લાભ મળશે। રિપોર્ટર ફઝલ રજાક ખત્રી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આજે 12 જેટલી શાળાઓનો ઓરડાઓનું આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને એમાં 46 ઓરડા બનાવવામાં આવશે અને 9 કરોડ 16 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। આજે અહીંયા અમરેશ્વર જે ડભોઈ તાલુકાનું છેવાડાનું ગામ કહેવાય ત્યાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ને અહીંયાથી આ તમામ ગામો 12 એટલે કે પલાસવાડા, કરનેટ, અમરેશ્વર, સિંધિયાપુરા, ભિલોડિયા, ઢાલનગર, સુંદરકુવા, કુમાર, ડભોઈ, સિદ્ધપુર, ભાલોદરા, પારાગામ અને સોમપુરા આમ કરીને 12 ગામોમાં 46 ઓરડાઓ આજે મંજૂર કરવામાં આવે છે। એનું ભૂમિપૂજન અહીંયાથી કરવામાં આવે છે અને હવે આવતીકાલથી આ તમામ ઠેકાણે કામગીરી શરૂ થશે। ટોટલ 9 કરોડ 16 લાખ રૂપિયા આને માટે ફાળવવામાં આવ્યા છે અને અહીંયા આગળના લોકોની હજુ 2 વધારાના ઓરડાઓની જે માંગ છે